જય શ્રી રામ, જય ગૌમાતા। સ્વાગત છે તમારું ફરીથી મિની બ્લોગમાં। તો મિત્રો, આજે આપણે સવારમાં ઉઠી ગયા છીએ, નાઈ ધોઈને ફ્રેશ થઈને હવે નીકળી જઈશું ગામમાં રખડવા। અરે આપણે આ કૂતરાભાઈને મળી લીધા છે। કૂતરાભાઈ શાંતિથી સૂતા છે। હવે આપણે જઈશું ગામમાં જઈ ને આપણા મિત્રને મળીશું અને વાત કરીશું। ત્યાં આપણે પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે। મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ, દર્શન કરીશું અને પછી જશું આપણા મિત્રને મળવા। મિત્રને મળીને આપણે હવે બેગ લઈ લીધું છે, કારણ કે એક્ઝામ ચાલે છે। આપણો મિત્ર આવે છે એટલે આપણે બાઇક લઈને આવ્યા છીએ। આ છે આપણી બાઇક, ધરનો ઊભી રાખી છે અને આપણો મિત્ર આવે છે। મિત્ર આવી ગયો છે, જે બેઠો છે ને હવે જવાનું છે કોલેજે। કેમ છો બધા, મજામાં? આઈ હોપ। હવે આપણે આવી ગયા છીએ મહુવા આપણા મિત્રની ઓફિસે। મિત્ર બહાર આવે છે, જે હીરાને ઓફિસે બેઠો છો ત્યાંથી આવી ગયા છે આપણે કાળુભાઈ પાસે। કાળુભાઈની ચા પીવાની છે। કાળુભાઈ ચા પાસે આપણને મિલનભાઈ વાત કરી રહ્યા છે અને આ ભાઈ દાંત કાઢી રહ્યા છે, બહુ મીઠા દાંત કાઢે છે એટલે આપણે જોઈ લઈએ। ચા મગાવી છે, ચા પાણી પી પછી આપણે જશું કોલેજે પેપર દેવા। મફતની ચા પીવાની બહુ મજા આવે છે। કેમ મજા આવી ગઈ ને? મફતની ચા જ મજા આવે। હવે આપણે કોલેજથી ઘરે આવી ગયા છે અને જાય છે ક્રિકેટ રમવા। ત્યાં આપણે એક બિહારીને મળશું, જે હું તમને દેખાડી। આ છે અમારો ક્રિકેટનો ગ્રાઉન્ડ, જ્યાં બધા ક્રિકેટ રમે। એ બે બિહારી દેખ લો, ऐसे બિહારી કો એ અમીરભાઈ છે। શ્રી રામ મિત્રને મળી લીધા છે। હવે આપણે આ બ્લોગનો અંત કાપીએ છીએ। પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો।